તો સમાચારમાં આગળ જોઈશું તો સુરતમાં કતારગામ ટીપી 49, 50 અને 51માં પાલિકા દ્વારા રિઝર્વેશન મૂકવાના મામલે પ્રભાવિત લોકોએ આંદોલન શરૂ કર્યું। સ્થાનિક ઉકેલ ન મળતા અસરગ્રસ્તોએ પોતાની ફરિયાદ સીપીગ્રામ્સ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી। ફરિયાદની ગંભીરતા જોઈને ભારત સરકાર દિલ્હી સ્થિત કાર્યાલયમાંથી સીધો ફોન કરી અધિકારીએ ફરિયાદ સાંભળી અને મુશ્કેલી વિશે ચર્ચા કરી। અસરગ્રસ્તોએ ન્યાય ન મળતા આત્મહત્યા સુધીની પણ ચીમકી આપી। ટીપી 49, 50, 51 પીડિત સમિતિ કતારગામની અંદર ખૂબ જ ગંભીર પ્રશ્ન એટલે કે 1 લાખ લોકોને અસર કરતો ટીપી 49, 50, 51ની અંદર સોસાયટીની વાડી, ખુલ્લા પ્લોટ અને મકાનની અંદર રિઝર્વેશન મૂકવામાં આવ્યા છે કે જે રિઝર્વેશન 2004ના કોઈ ડ્રાફ્ટ કે ડેવલપમેન્ટ પ્લાનમાં રિઝર્વેશન કશે ક્યાંય હતા નહીં। 2022માં સરકારે રાતોરાત કોઈપણ પ્રકારના સહતપાસ કરાવ્યા વગર મન ફાવે તે રીતે ઇરાદાપૂર્વક એક તરફી રિઝર્વેશન નાખવામાં આવ્યા છે। તો આ રિઝર્વેશન રદ કરાવવા માટે અમારા અસરગ્રસ્ત લોકોએ અમારા રાષ્ટ્રપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી સહિતના લોકોને અમે એક અરજી આપી હતી, સીપીગ્રામમાં અરજી કરી હતી। એ અરજીના અનુસંધાને અમારા અસરગ્રસ્ત લોકો ઉપર કોલ આવી રહ્યા છે। છેલ્લા આજે આવ્યા કોલ, કાલે આવ્યા કે ભાઈ તમારો આ ખરેખર મુદ્દો શું છે, અમારી પાસે જાણવાની બધી જાણ્યું બધું કે અમારા જે અસરગ્રસ્ત લોકો છે બધાએ મને આવતીકાલે એક સીપીગ્રામ ભારત સરકારમાંથી મને ફોન આવ્યો હતો। તો મને એને પૂછ્યું કે સાહેબ આ તમારો જે આ જે અરજી છે એનું તમારે નિરાકરણ આવ્યું કે નહીં એમ। અમે સામૂહિક 230 અમે સીપીગ્રામમાં અમે અરજી કરેલી, એટલા માટે એનો મને કોલ આવ્યો। તો એ કોલના જવાબમાં જે અમારી આપવીતી હતી એ મેં એને બતાવી કે સાહેબ અમારું નિરાકરણ આ 3 વર્ષથી આ લોકો રાત દિવસ એકાબીજાની ઓફિસે જાય છે, ધારાસભ્ય, મુખ્યમંત્રી, કોર્પોરેટર જે કાયમ આવતા હોય તમામ અધિકારીને મળ્યા, આનો કોઈ નિરાકરણ હજી સુધીમાં આવ્યું નથી। એકાબીજા સાહેબ અધિકારીઓ ખો આપે છે।